પ્રણામ નમસ્કાર મિત્રો। આજે આપણે વાત કરીશું રેમેડીની। આગળ આપણે ચર્ચા કરી કે રેમેડી જે છે એ કેટલી મહત્ત્વની હોય છે, કેટલા પ્રકારની હોય છે, કઈ રીતે ફળ આપે છે। અને પાછલા ટોપિકમાં આપણે વાત કરી ટેમ્પરરી રેમેડીની, એટલે કે ચાલચલો ઉપાય। આજે આપણે વાત કરીશું પરમેનન્ટ રેમેડીની। #પરમેનન્ટ રેમેડી એટલે કે લાંબા ગાળાનો ઉપાય। ખૂબ જ મહત્ત્વની બાબત છે, ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે આજનો, કે જે લોકો શોર્ટકટ યુઝ કરે છે, કે જે લોકો ઓછા સમયમાં એવું વિચારી લેતા હોય છે કે 1-2 દિવસમાં, 2-5 દિવસમાં, કે અઠવાડિયામાં, કે 15 દિવસમાં, કે 2-4-6 મહિનામાં કંઈક વસ્તુ કરવાથી, કંઈક ઉપાય કરવાથી, કોઈક દોરી ધાગા કરવાથી જે છે આપણને રિઝલ્ટ મળી જાય, બરાબર છે। તો અહીંયા જે છે એ મારો આજનો ટૉપિક જે છે એ છે કે પરમેનન્ટ રેમેડી એટલે કે લાંબા ગાળાનો ઉપાય, જે સાચે જ સટીક છે, સંપૂર્ણ છે, સંતોષકારક છે। આપણા વેદોમાં, ગ્રંથોમાં જે છે એ મેન્શન કરવામાં આવેલું છે કે કોઈ પણ ઉપાય જે છે એ લાંબા ગાળાનો, કે એની જે અવધિ છે એ ઓછામાં ઓછી અવધિ એટલે કે સમય જે આપેલો છે કે નક્કી કરેલ છે, એટલો સમય જે છે એ સમય પ્રમાણે આપણે ઉપાય કરવાનો જ હોય છે। તો અહીંયા જે છે મારી એક જ એડવાઇસ રહેશે કે તમે શક્ય હોય એટલું જે પણ ઉપાય કરો એ જેની અવધિ છે એ અવધિ સુધી કરો, બરાબર છે। અને પછી જે છે એ તમે એનું રિઝલ્ટ ચકાસો, પરિણામ જે છે એ 100% જ આવશે। કેમ? કારણ કે તમે જે ઉપાય કર્યો છે એ લાંબા ગાળાનો ઉપાય કર્યો છે, બરાબર છે। જેમ કોઈ પણ વસ્તુ છે તો એનું જે અવધિ છે ઓછામાં ઓછી, એ અવધિ પછી જ જે છે એ વસ્તુ બને છે। અનાજ હોય, કઠોળ હોય, ફળ હોય, છોડ હોય, ફૂલ હોય, તો એ દરેકની અવધિ જે છે એ નક્કી કરવામાં આવેલી છે। તો અહીંયા જે છે એ સમજવાની બાબત એ છે કે અહીંયા પણ જે ઉપાય છે, જે રેમેડી છે, એની પણ અવધિ નક્કી કરવામાં આવેલી છે। તો તમે લોકો એ અવધિ પ્રમાણે કરશો, જે તે નક્કી કરેલ સમય પ્રમાણે કરશો તો 100% તમને પરિણામ જોવા મળશે। તો આજે આપણે વાત કરીશું પરમેનન્ટ રેમેડીની #લાંબા સમયનો ઉપાય।